ગુજરાતમાં આ તારીખે મિની વાવાઝોડા જેવી સિસ્ટમની શક્યતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તોફાની વરસાદની આગાહી। નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। ગુજરાતના હવામાનને લઈને હાલમાં ખૂબ જ મહત્વના સંકેતો સામે આવી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી લોકો એક જ પ્રશ્ન પૂછતા જોવા મળી રહ્યા છે કે આખરે ચોમાસું ક્યારે આગળ વધશે, વરસાદ ક્યારે શરૂ થશે અને શું રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે? આજે આપણે હવામાનના તાજા અપડેટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, સંભવિત વરસાદી સિસ્ટમો અને આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં થઈ શકે એવા ફેરફારો વિશે વિગતવાર વાત કરીશું। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટ બંનેનો અનુભવ થઈ રહ્યો છે। દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। આવી સ્થિતિ સામાન્ય રીતે મોટા હવામાન પરિવર્તન પહેલા જોવા મળતી હોય છે। હાલમાં હવામાન નિષ્ણાતો અને વિવિધ મોડલ્સના વિશ્લેષણ મુજબ પશ્ચિમ દિશામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમ તરફથી આવતી એક હવામાન પ્રણાલી જે ઉત્તર ભારત અને ત્યારબાદ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે। જ્યારે આવી સિસ્ટમ ભેજયુક્ત પવનો સાથે ક્રિયાશીલ બને છે ત્યારે ગાજવીજ, તોફાની પવન અને વરસાદ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં મિની વાવાઝોડું આવશે? મિત્રો, અત્યારે સુધી કોઈ સત્તાવાર એજન્સીએ મિની વાવાઝોડું જાહેર કર્યું નથી, પરંતુ કેટલાક હવામાન મોડલ્સ અને વાતાવરણની ગતિવિધિઓ એ સંકેત જરૂર આપી રહી છે કે અરબી સમુદ્ર વિસ્તારમાં એક સક્રિય વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। જો સમુદ્ર ઉપર દબાણમાં ફેરફાર અને ભેજનું પ્રમાણ વધશે તો નીચા દબાણનું ક્ષેત્ર વિકસી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવન જોવા મળી શકે છે। ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે। વડોદરા, આણંદ, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા નકારી શકાય નહીં। સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં પણ વાદળોની અવરજવર વધવાની સંભાવના છે। જોકે વરસાદ દરેક જગ્યાએ સમાન પ્રમાણમાં પડશે એવું કહેવું અત્યારે શક્ય નથી। કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટા પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ નોંધાઈ શકે છે। કચ્છ વિસ્તારમાં સામાન્ય રીતે વરસાદી સિસ્ટમોનું વર્તન અલગ હોય છે। જો અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો વધુ મજબૂત બનશે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, હવામાનના નકશાઓમાં હાલમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે અરબી સમુદ્ર અને પશ્ચિમ ભારત વચ્ચે ભેજનું પરિવહન વધતું જોવા મળી રહ્યું છે। આ ભેજ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાય છે ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે। આવી અસ્થિરતા જ ગાજવીજ અને તોફાની વરસાદ માટે જવાબદાર બની શકે છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની આગાહીઓ જોઈ રહ્યા છે। કોઈ કહે છે કે ભારે વાવાઝોડું આવશે, કોઈ કહે છે કે ધોધમાર વરસાદ પડશે, પરંતુ હવામાન એક સતત બદલાતી પ્રક્રિયા છે, તેથી કોઈ પણ આગાહીને અંતિમ સત્ય માનવાને બદલે સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે। ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે। વાવણીની તૈયારી શરૂ થઈ રહી છે। જો આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થાય તો ખેતીકારોને મોટી રાહત મળી શકે છે, પરંતુ ગાજવીજ અને તોફાની પવન સાથેનો વરસાદ કેટલાક પાકો માટે જોખમ પણ બની શકે છે। તેથી ખેડૂતોને સ્થાનિક હવામાન વિભાગની સલાહ અનુસરવી જોઈએ। મિત્રો, હાલમાં જે પરિસ્થિતિ બની રહી છે તે ચોમાસાના આગળ વધવાના સંકેતો સાથે પણ જોડાયેલી હોઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવી એ ઘણીવાર ચોમાસાના આગળ વધવાના પૂર્વ સંકેત તરીકે જોવામાં આવે છે। જોકે ચોમાસાની સત્તાવાર પ્રગતિ અનેક પરિબળો પર આધારિત હોય છે। આગામી 48મી 72 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ બની શકે છે। વાતાવરણમાં ભેજ, વાદળોની રચના, પવનની દિશા અને દબાણમાં થતા ફેરફારોના આધારે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વધારે રહે છે। જો કોઈ સક્રિય સિસ્ટમ વધુ મજબૂત બને છે તો કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે। આવા સમયે વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળવું, વીજળી પડવાની સંભાવના દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવું અને હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપવું જરૂરી છે। મિત્રો, હવામાનને લઈને ઉત્સુકતા સ્વાભાવિક છે, પરંતુ યાદ રાખો કે હવામાનની દરેક આગાહી સંભાવનાઓ પર આધારિત હોય છે, એટલે દરેક અપડેટ સાથે પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે।
હાલમાં મળતા સંકેતો મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની પાછળનું એક મહત્વનું કારણ બની શકે છે. તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતના હવામાન પર સૌની નજર રહેશે. શું વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે? શું દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે? શું સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વરસાદી પ્રવૃત્તિ પહોંચશે? આ બધા પ્રશ્નોના જવાબ આગામી દિવસોના હવામાનમાં છુપાયેલા છે. જો તમને આ હવામાન અપડેટ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી દરેક મહત્વના હવામાન અપડેટ સાથે અમે ફરી હાજર થઈશું. જય હિન્દ, જય ગુજરાત.